આવાન કારણે મોડું થયું પાછું આ ધમી ભાભી કારણે તાણ નાસ્તા પણ ચાલુ થઈ ગયું ગાડી બેઠા બેઠા તો જો પેલો રસગુલ્લો ઉઠાવને જાય બધાને કેવું લાગ્યું અંદર આવીને હા હજી આગળ બધું બાકી એવું કેવું ભાઈ ચશ્મા વાળા ભાઈ આ બાજુ આવતા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તમારું સ્વાગત છે નવા બ્લોગમાં તો આપણે નહીં ધોઈને થઈ જઈએ છીએ રેડી આજે જઈએ છીએ જયેશભાઈના લગ્નમાં તો જુઓ ઘરમાં બધા રેડી જ છીએ હેલો છેલ્લી વાર હારી હાડી નવી લાવી દીધી હું તને તૈયાર બધા મેકિંગ ભાઈ લેવા આવું તારી તૈયાર કરી દેવો હો ને આ બેને મેકિંગ આવે કોણ જોજો રૂમાલ જ આપી દે ઈવન ખોસવા જોઈએ રૂમાલ ચો બે પડો હેલો મેકી જાઉં હેલો બરાબર મમ્મીને નહીં આવતો મમ્મીને નહીં આવતો ચો મમ્મીને પછી આવી મમ્મીને સિયામી પછી પાછળથી આવો તમે પાછળથી આવી ત્યાં લેવા આવો ગમો ખટારામાં આવો ખટારા તો જો આપણે તૈયાર બે થઈને હેડે છીએ હવે ઓના નથી લઈ જવાની પણ હંગાત થઈ જઈએ હે તાર ઘેર નહીં રહ્યો દાદી જોડે હેરો તાર મમ્મી તો આવતી નહીં મમ્મી તાર આવું નહીં તાર જઈને આવીએ તાર હો હેરો તાર આપણા ફટાફટ જઈએ હવે અમારો મોડું થાય ને કે અમે તો કાલ આવશું હવે પેલું જોવા જવાનું ગ્લાસ ટાવર જોવા જવાનું હતું ગરમીનું જોવા જાય પછી કપડા ખરીદવા જવાનું હોય બધું ખરીદવા જ જવાનું હોય હા જોઈએ બહુ થાય હવે ને કે ભાઈ સવારે જ આવશું પણ તાતા આવજો અમાર નહીં આપવું પણ થાળી હાલે કે બધા પીરસી દેજો તેમ હવા તૈયાર થઈને દે હાલે તેમાં તાન આખા તો આખું ભરાઈ ગયો છો ટોસ્ટ ટબાક એ તો વિજાપુર જાય બે આઈસરી આમ બોલ દીધો ખાવા પડી જાય હવે લે સ્ટેપ આ ત્રી આમાં ત્રી તો જો ચેતનભાઈ આવી જશે રેડી થઈને હવે ચા બા પીને અમે આ ત્યાં તો ઊંઝ્યા હતા તાણ એટલું જવું પડકતા આ આઈસર તો કરી આવું મોટું આઈસર રેડી છો ને આપણે બધા હજી ઉભો રહેશે તો હેઠમ ના ચણા પોગ તાતા રહી જોઈ પાછળથી આપણે છેલ્લે રહી જતો સ્પેશિયલ ઇકો કરી હવે આ હોન કારણે મોડું થયું પાછું આ ધમી ભાભી કારણે તાણ પણ ઉભા નહીં રે હેડતા રહી ગયા નહીં ચેતનભાઈ સ્પેશિયલ ગાડી કરી સ્પેશિયલ જવું પડે ને આપણે કેમ બધા લબડો ગઈ ભગવાન ના ચા હતા વાળી મેર પડી ગયો ઓહો ઉપર પડ્યો તો ચા ધબલે પડ્યો તો રસ્તા વસ્તા ઉભું રહેવાનું કોમ આવે આઈસા વાળા થોડું કે ભાઈ ઘડી ઘડી ઉભું રાખ આઈસામાં કેટલો ભર્યો તો તારે રસ્તામાં કોઈ નાસ્તો વાસ્તો કરવો હોય કીધું આગી જ ઉભી રાખજે કિલોમીટર હેડવું પડે ચાલશે કીધું વળતા ભર દેજો ને બધો આપણા ગ્લાસ ટાવરે જવાનું હોય ગ્લાસ ટાવરે જવાનું હોય અરે બોન ગાડી લઈને આયા વેસલ એમ કેવું કે છોકરા માટે લઈને આયેંગે જો આપણા જેવું આપણને શરમ નહીં હટતી હો નહીં ટીટકા જલી દઈ હા જો આયો વાંધો નતો લાવવા પણ બેહી જોઈ કેમ ચશ્મા લઈ લીધા તમે હા તાપા ના દે આ પપ્પા એ ગાડી વાવન તો એ ગાડી પડી માં ઓરતા ગાડી રેલગાડી મેલ દેવો હા
જો ગાઈસ ઘેરથી આપણે હેડ્યા હતા ને હવે ગેસ પૂરા આવીએ છીએ અડધા કલાક પછી આપણા ગાડીનો નંબર આવ્યો છે તે પેલા વિના કદાચ ગાડી બેહવું સારું કેવું અડધો કલાક શું કેવું ભાભી આજે ખોટી વાત તાણ પોણી પીવા ના મળે રંગથી હા હું કહો તેમાં શું થાય એલા ભાઈ રસ્તા બસતા કોઈક નાસ્તો વાસ્તો કરીએ બાકી સબ ભૂખ તો આપણે પાર્લરે ઉભા રહ્યા છીએ બધો ભાઈ પાછા દરવાજો ખોલજો હા જે ખાવું હોય બધું લઈ લઉં છું ને શું કેવું સેટ લઈ આવશું જઈને જો ચેતનભાઈ આવીએ છીએ આપણા અંગાર ચા પીશો ચા હા ગરમ લાવો ને ચા હાલો ને તાર તમારે ઠંડક ચા તમારે ઠંડક ચા આ બધા બધું હળવું લઈ આવે લઉં વધુ ના આવે જો પડી ગયો પડી જુઓ ભાઈ કંઈ ખાવાનું હોય જઈને પેલી બાજુ પડી ગયા તોડવાનું ચાલુ હોય નાસ્તા પણ ચાલુ થઈ ગયું ગાડીમાં બેઠા ચિપ્સ જો આ બાજુ વેફર ચાલુ આ મકા તો પેલા ઘાલના પૈડો ચાલુ પૈડો કહો પૈડો ગાડી નતો આગળ મેલે જો આ મમરા ઉપવાસ બુની તા ખાવું બધો ખોઈ બુની જોઈ રહ્યા બાપડો હા મમરા કો શિવાંશી નામ બીજું પડી જ જવાતું હોય શિવાક્ષી હતું હોય આપણે નામ ભૂલી જઈએ આવું તો મોઢામાં ગાળી દીધો રસગુલ્લો બોલો આજે ખાધા પેલા જો પેલો રસગુલ્લો જ મોઢામાં જાય બધાને ખા મારા ડીશમાં આ બાજુ બસ એ રસગુલ્લો જ પકડી બધો પેલા જોડે જોઈએ ના હોય એવો એ બધું ખાવું નહીં તા પા ઉની ના જે થોડો બના એ તા ખાવા બીજો લેતા આવજો ઉની ના થોડું એકલા ખા દે છે પણ આ પૂછતાય નહીં ખાવો કે નહીં ખાવું આવા રસગુલ્લો
જો ચેતન બધા ખાવા બેસી જઈ ખાધું ભાઈ વરસભાઈ કોઈ લેતા આવું હા તમારે કોઈ લાવવું હો કોઈ નહીં આ અડધો કોના ભાગનો વધ્યો હા મહેમાન માટે અડધો રાખ્યો ઓ ખાસી પબ્લિક આવ્યો બોલ ચોહી આવીને બેઠો છો કે ગરમીનું એમ શું કર્યું પ્લાન કરે કે નહીં કર્યો હજી કે મેપ જ જોઈ રહ્યો હા ભાઈ રિક્ષા તો આપણે કે ઓનલાઈન બુક કરી દઈએ કે રિક્ષા હાલ જ્યાં હા તો હું કરશું કે ભાવ થોડી કી હેલ્પ કરો મને આટલે પીઓથી કરી મેળવો ઓહો એ બેઠા ને આય એ દમી ભાભી પહેલી વખત બેઠા છો એકલા એકલા લાભ લેતા હતા અમે લઈ લીધો જ નહીં નહીં શ્રેયા ઠંડુ લાગે શું લાગે પહેલી વાર ગયા નહીં આપણે ચલો મસ્ત લાગે છે હા ઓ પેલું બે જાનું હા જબાથી દેખાય જો હા બોય દેખાય છે ઊભી ના થાય પડે જાણી બે જાત સાઈડમાં બેસી છે એટલે એવું જ ને ગાઈસ જો આપણે અમદાવાદ કોકરિયા તળાવ જોવા માટે આવી ગયા છીએ તડકાના ખરાબ બપોર કોકરિયા પાર કરો જો આ પિન્શન ટોપિયું જા બધો કોકરિયા પાર્ક કોકરિયા તળાવ થઈ જાય પાર્ક નહીં કહેવાતું પાર્ક તો જો બધા હેડ્યા છીએ હેડતા તો જોઈએ એમાં શ્રેયા થાક લાગ્યો તો આપવા પણ જતી જા એક ઉઠાઈ લેવું હા હા તો એ તો કહું તને મને કંઈ ઉઠાઈ લેવું હું ચશ્મા લઈને આવી ટોપી રસ્તો છે મસ્ત ડબુડી જો ડબુડી આપણો રસ્તો એમ હેડે કે તો જો બધા અંદર આવી જઈએ છીએ ટિકિટ બિકિટ આવી ગઈ કેવું લાગ્યું અંદર આવીને હા હજી આગળ બધું બાકી એવું કેવું ભાઈ ચશ્માવાળા ભાઈ આ બાજુ અવતારો પેલા કેદારલાલ અરે વાઘને ઘેર લઈ આવું વધવા ભાઈ હવે ચી બાદ જવું આપણે હે તો ટ્રેન આવો ટ્રેન આવી હેલો રેલવે આવી જલ્દી રેલવે આવી બ્રેક લાગે કે ના લાગે કેવું શી ખબર આ કઈ તળાવ ક્યાં ભાઈ કોઈ ખબર હો આપણે સરસ્વતી નદી હારી હો ના કદી હા એટલે બોટિંગ રે બોટિંગ કરવું હો બોટિંગની 400 રૂપિયા ટિકિટ તાણ આપણે નદી બેહીએ સીધા પેલા શેરા જઈએ તાણ ગ્લાસ ટાવરમાં જવું પેલા ઉપર ફટાફટ એડવેન્ચર વર્લ્ડમાં એઝ્યુમેન્ટ પાર્કમાં એન્ટ્રી ફી જુઓ બધા એડે એન્ટ્રી ફીમાં પૈસા ટિકિટ તો ભાઈ અંદર હો એન્ટ્રી ફી પણ અંદર ટિકિટ અપાઈ એ તો અંદર પૂછવું પડે કેટલી હવે જા ચકડોળ હા અમદાવાદમાં રહેવા તો રહેવું હોય તો ભાઈ અમદાવાદમાં વાત ના ગમા બધું થાકી રહ્યા ચલો બધો જો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ગ્લાસ ટાવર આ બધા હા સીડીઓ ચડવાના થોડી લીપ હતા કોઈ લીપ નહીં કોઈ કંદો તા લીપો ભાઈ અંદર હા હા બેવાનું બધા જવાનું ઉપર ઓન તો બીક લાગે એટલે આ તો થોડી આવશે તો જો ગાઈસ આ બાજુ છે સ્નો પાર્ક ગાઈસ આપણે આવી ગયા છીએ ઝૂ એનિમલ ઝૂમાં આ જો રેસસ મંકી રેસસ મંકી આપણા જેવા છે એમ છે જેવા લાગી જોવા કેવું લાગે હે
પૂરે પૂરાઈ પિંછા એ પિંછા લઈ જવું લઈ જવું લઈ જવું બોલાવી હેલો ભાઈ આગળ જોવા જ નહીં જો બીજા નંબરનું પોજરું એમાં આપણો કોમલ લેંગર આ તો આપણા ઘેર રોજ આવીને આવી રોજ હોય હા પડી જાય હેલો આગળ આવો ફટાફટ જો જે પડે ઉપર આગળ જોતા આમ ફટાફટ હટતા જઈએ ચોકડ ડાયનોસોર ચોકણ હા પોણી પીવા ડાયનોસર હે પોણી પી લો ભાઈ પેલી વાત ગીધ જોવા જઈએ અમે ગીધ પૂરી લઈ આગળ આવી જઈએ છીએ આ સ પેરોટ સુરપાણનો પોપટ હાલો જો અંદર તાવીણ જ છી તો સાહેબ પોપટ જોવા આવ્યો તો આ ગ્રીન ચીક કુન્નર હે આજો જેવો લાગે જો હે હા અળો યાર દિવસમાં આ કોયલ જો કોયલ આ રહી મેન વસ્તુ તો હોય પૂરેલું જો ખાલી આ કોગેલ ને પોપટ ને બધું આ બાજુ આ ગીધ જો કે ગીધ તો ગાઈસ આપણે ગીધ પહેલી વખત જોયું આવડા મોટા ત્યાં બધી જોયું નહીં આ બે જોવો ગીધ એટલે ઉપર બે બેઠા આ ગીધ જોયેલા કોઈને ગીધ કોઈ દાડો પેલા જૂના જમાનામાં બહુ જોવા મળતા ખબર ગીધ હા આ બાજુ બતક બેઠી જો હા બકરી બધું છે હવે હારું જો હરણ આ સાબર રૂસાવની કોર હરણ જ છે પકા સાબર કહેવાનો સાબર ને બનાસકાંઠા એવું કર હરણ જોવું નહીં હા હારું જો હરણ શું કીધું તમે થાકી રહ્યો વહેલા હા આ જો ગોધીજીના ત્રણ અંદર ભાઈ હવે કઈ બાદ જવાનું ચેતનભાઈ હવે કઈ બાદ જવાનું જોવા જઈએ આર્યન મેપ હા વાઘને જોવા જવાનું આપણે વાઘને જોવા લઈ જવું ઘેર ચેતન કહે કે વાઘને ઘેર લઈ જવો તો ગાઈસ જો પાછી મગર ક્રોકોડાઇલ અરે જો મગર આયા મગર એ જિંદા હે કે લાશ હે ઓરિજિનલી જજે અંદર ખાલી નાસ્તો થઈ જાય કે નહીં તું તાણ આ બંકો જેવો બધાને વચ્ચે એકલો ઊંઘ્યો પેલા બધા હા ઓ ઓનાથી એમાં એકલો નોખો નાખ્યો એકલ હુરો લાગે એવું કેવું નહીં એ રોજડા જવો જલ્દી હવે જોવા તો દેખો છોકરાણી મિની હરણ આ કાળિયાર કહેવાય કાળિયાર ઓ એ બીવન તમારાથી આપણી હેઠ થઈ ગયા આજે બોડું કાઢી રહ્યો છો બાજુ અને ઓખો ને એની દોત મોટા આવી અસલી બધા અસલી થઈ જો જો નવ કહેવાય શું કહેવાય હા એ જોડું મોટું હો આવું આવડું મોટું તો પકા નવ કહેવાય પકા મમ્મી ફોન આવી મોટું હો હાર્યું અનવ આવું કહેવાય હા લુગડો ઓહ જીએ ફરતો ફરતો આ ચેતનભાઈ ચમ હેડે છે આગળ સિંહ બાજુ જોવા આવી ગયા છીએ આપણે સિંહના જો આગળ જોઈએ છીએ સિંહને જોવા માટે આવે છે બધા અમે પેન છીએ બે બાસર એડે નહીં બેટા કોઈ દેખાતું નહીં સીપ નહીં દેખાતું બીજો જો
રહી ગયો રે ચો પેલો જાળી પાછળ ઊંઘી નહીં દેખાતો. સી નહીં રે કિસ્મત પેલો જો જય સિંહ નહીં જે ચેક કરી દે ને જઈને. સી નહીં કિસ્મત તાણ હુઆ આપણું જીંદા હોય ને હાલે જો હા આગળ જઈએ. જો મટાઈ ગયા છીએ ચાહી આય ભાગ ચાહી ભાગ જા કાગડો રે હે કાગડા પાઈ કરો હે જા વાઘ આયા જો વાઘ જોવા માટે આવી ગયા છીએ ચા છે ભાગ તો દેખાતો નહીં જો વ્લોગ ચાલુ છે તાણો બ્લોગ તો ચાલુ છે કે બતાવો કોણ ચા વાઘ હા હા વાઘ છે મોટો હા આ વાઘ આવ્યો વાઘ ચો બેઠો કોઈ દેખાતું નહીં જો પેલા તો હેર ડેડ કરે હા ગળા પિંચુના પપ્પા તો હેર ડેડ કરે આગળ જો ઉભા રહે તને આપણે અંગાત કરવા જો હે તો જો વાઘ વાઘ તો જો એ રહ્યો વાઘ જો હે આગળ વાઘ રહ્યો હા એટલે કમ્પ્લીટ દેખાયા કેવો લાગે એવો ને એવો દેખાય કે કેવો લાગે હે વાઘ બેઠો જો હે એ રેજો પ્લસ એને ચો બી ફરી જો આરે જો વાઘ દેવો હા વાઘ હા જોઈને પેલો બેઠો ને. ચો બેઠો જો પણ બીજો વાઘ ચો બેઠો છો કે બંકો જાવ બધા વાઘ જોવા માટે આવી જશે હોય કણ જો વાઘ દેખાય ને ચોકણ પેલો રહેજો પેલો મોટો લાગે કશું ના કરે જવું પોજરામાં પોજરામાં જવું કરો આમાં તો ઓળખાણ નહીં એટલી બધી જાજી જો આની સાવડી દેખાય કોટા જેટલા બધા એના પાછળ જો મોટા મોટા કોટાઈ હતો ઓહો કેવી મોટી હો પેલી એટલી બધી બેજો ખૂણા હોય કારે ઉપર કેટલા બધા અહીં ખૂણા બેઠી લે કેવી મોટી હો પકડજો આનો અરે આપણે જોયો તો એને બીજો ભાવ રહ્યો જોયું હું હાથી જોયું છે આવું હા ચોકાણા અરે જો આ જો આવ હું પિંચા બોલો છે બોલે હા હા તું ડટા જો ઓહો. ના પગે શિયાળ આવી શિયાળ શિયાળ આવી જો અરે જો એ જો ચોકાણા શું કહેવાનો શિયાળ ને અરે જો કેમ મોટા માર કરો આખા જૂમાં જોવા મળે ફરી ફરીને બતાવો બધાને કેમ આટલા ચો ગયેલો હવે જો ખાલી કેવું તર મચ્છી નાખી જો ને ખાવા માટે મજબૂત તર ને એકલી એકલી જળ બિલાડી ઘરને જોવા માટે આવી ગયા છીએ અંદર શ્રેયા બાદાથી બેટા હવે ખાવાનું ભેજી મેળ લાય લે રસ્તામાં નહીં ખાવ લે અમારે આગળ જઈને ખાજે બેટા આવું બધું આ કાચબા જો શ્રેયા હાડી પકડી હેડ બેટા અમારે તો કોઈ હાથ નહીં દેખાતું જ નહીં અમારે કશું દેખાતું નહીં હે હાફ જો હે તો હાફ જો દેખાય અજગર ચલો મોટો हुआ एक दे तीन चार हाँ આમાં કોઈ નહીં આ રે
બ્રાહ્મણ શું પડ્યું બ્રાહ્મણ ચો આ નાગ જો આ ઓરિજિનલ નાગ જો પેલા કેટલા બધા અહીં આવ્યા સ્નેચેપ એઠમ બેજી જો મસ્ત મસ્ત થયું આપણામાં આ જો એના હેઠળ જો હંતોણો હોય આ જો એના હેઠળ જો હંતોણો હોય શ્રી આ બધા બેટા હા જો હે હે જો પહોંચ્યા તાચી રહ્યા કેટલા બધા ભેગા આવી પણ જોત કરા હા હે એ કુંડામાં પહેર્યો કાર્યો કેટલા બધા આવી ભેગા તો જો અત્યારે મસ્ત મસ્ત હાથ સિવાય પણ આપણે હાથ જોઈને ગીત લાગે ને આપણે હાથ જોવા માટે આવી ગયા છીએ એકદમ આવો એના કોંડા છો ગમે તે ચોક તો હશે ને જો હાય હાય હા તો જુઓ હા બોલતે ટાઈગર હા બોડું જેન આપ સકા સાપડો સાપડો એના કોંડા છો હો અમે ધ્યાન ના આવ એવું હે ધ્યાન ના આવ હય બોડું આવડે ને કેટલું ચાલુ હવે તો કહું તાન હા પા જો મોટો આકો જો કોંડા ચો મોટો બોડું ને ચકડું આ અને સર એનું ઉપલું પાછળનું ઉપલું ચલો ભાગ ચલો મોટો હો જે પેલા તો આગળ આગળ ફરે જ હોય જો ભારતીય અજગર જુઓ આ પાછળ પડ્યા ભારતીય અજગર હારું શ્યા બધા રહેવા આ કાળો તારો ઝેરી જુઓ ચો હો પણ આમાં તો બતાવતું નહીં કાળો તો ઝેરી હો હાફો પણ બતાવતું જ નહીં ચો દેખાયા હા હાય ભારતનો જ કરાવે બી ઝેરી હા ચો કોઈ પૂ હઈ આવું આવું આ ઉંદેડા જેવું આવો હા હે કોણી મજે વનસ્પતિ અનાજના કંદમૂળ હોય એવું હજુ જો તરજો ખાલી હા ઉંદેડા જેવું આવો જો કમ્પ્લે મોઢું ઉંદરા જેવું હ કેવું લાગે મસ્ત લાગે પટી ગયું એટલે જ હતું શ્રેયા બેટા આ બાજુ તરડા હા જો તળા પણ છે મસ્ત લાગે આ ઉપર ચલો તો બેઠો જો ફરી ફરીને આવવાનો પાછા ઘેર હેડે છીએ હવે થાકી રહ્યો હા બોલા હા ભાઈ પોણી પોણી કંટાળી છે કંટાળ જબ્બર થાક લાગી જલ્દી વાખો વાંકવામાં તો જોર પડે થોડું મજા આવી નાખ તો મજા આવી ગઈ આમ થોડી હા? કંટાળી જો છોકરા આ તો બે વખત ઊંઘલાઈને ઉઠી મજા આવી ગઈ ને ચા પીધી ચા પીધી ભૂખ લાગી હતી તો જો અડધા રસ્તામાં ઊભા છીએ અમે ચા પાણી કર્યું બધાએ ચા બાપ પૂબી હોય આ ચા પીવાનો તું બી જો આ હોટલનું જીવન છે હાલા હાલા ને ઘેર અહીંયા ઠંડુ કરી જો ઘરે ઘર કેવાય ઘરે ઘર અચ્છા તો ઘરે મલકમાં જઈએ ને ઘેર ત્યાં શાંતિ થાય જો તો આ તને ઊંઝો જુઓ હજી ખાવાય ઉઠ્યો નહીં હા વખાણ જ છે કે સિપ્પોનો ગોટો નહીં ખાઈ જો આમાં તો ધરાઈ રહી હવે શાકનો રોટલો ખાધો ને પકોડા ખાધા જો બાર બે દિવસથી મનીષાની આવી આવીને ખાઈને આવ્યા હા તો બરફ ખાન ચાલુ હોય કરે 10 વાળો બરફ ખાઈ જો 10થી મોડીને 100 ના ચેરાથી બરફ મળે 10થી મોડીને ચેરાથી બરફ મળે એવું